તો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના મેં કાનાજીની પૂજા કરી લીધી હતી અને પ્રસાદીમાં આપણે ધરાવ્યું છે નાશપતિ. જોઈ શકો છો કાનાજી કેટલા સરસ લાગે છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને હા, ઘણા દિવસ પછી મેં સલૂને આવી અને ગુડ મોર્નિંગ વાળો વિડીયો બનાવ્યો છે. તો અત્યારે વાગે છે 9:45 અને આપણે આવી ગયા છીએ સલૂન. તો ચલો ફટાફટ સાફ સફાઈ સ્ટાર્ટ કરી દઈએ અને પછી જવાનું છે મંદિર. देखो पूनम दीदी चोटी बना रही है और बन नहीं रही आज, बन नहीं रही आज। हाय गाइस. हाय गाइस, नहीं मेरे को नहीं पहना हो, ये आप पहन लो. जो गाइस हमें नाखिए છીએ हेयर एक्सटेंशन चोटी। पूनम दीदी यार आप यहाँ से भी लूज कर रहे हो. वेट कर रही हो. क्या कर रहे हो गाइस यार तुम लोग, मेरे को मजा नहीं आ रहा है यार. अभी आएगा, अभी आएगा. क्या कर रहे हो? टेंशन मत लो, टेंशन लेने का नहीं, टेंशन लेने का. नहीं. आइए एक बार करो। देखिए, ये है चोटी और ये जा रही है ऐसे ऐसे अब नीचे. अब जादू, अब बाद में जादू दिखाएंगे, है ना? हमारी मैत्री दीदी जादू भी करना हमको सिखाती है. हाँ तो जिसको सीखना हो कांटेक्ट करिए दीदी को. जादू सिखाएंगे. हाँ, जादू भी सिखाया जाएगा यहाँ पे. તો મારી ચોટી બની ગઈ છે. લુક એટ ધીસ. કેટલા મોટા વાળ લાગે છે મારા. એક દિવસમાં જ વધી જાય મારા વાળ તો હવે હું ને મમ્મી જઈએ છીએ મંદિર. અને મમ્મી કેટલા મોડા આવ્યા છે હે મમ્મી? જરૂર. કેટલા વાગે? 10:15. હાલો હવે મને મોડું થાય ભાઈ. કાં જાને ગાઈસ મેં મોઢું બાંધી લીધું છે કેમ કે 10 વાગ્યામાં જે તડકો છે મને તો ચક્કર આવી જશે. કાલે તો આપણે મમ્મી વગર મંદિરે જઈ આવશું પણ વહેલા જઈ આવશું ભાઈ. આટલો તડકો હોય કાંઈ. મમ્મીને ગરમી થાય છે તો હવે અમે જઈએ છીએ ઘરે. શું નામ છે તારું? એમ સસ્તી વેચતો હતો થોડી. સસ્તી પણ અમે 40 નો પેકેટ લાવી, અમને જ્યાંમાં કાંઈ નથી બનતું. એવું? અમને આમાં 10 રૂપિયા મળે છે. ભલે હાલ તો લઈ લઈ હો. આવી રીતે કમાવીને જ ખાવાનું, કમાઈને જ ખાવાનું, માંગીને નહીં ખાવાનું. કમાવીને ખાસ ને હજી મોટો થઈને તારું પેન વેચીશ ને મોટો. बाय बाय. नए नए नेल आर्ट पूनम दीदी के. वाह अच्छे लग रहे हैं. ક્યાંથી ભરી દઉં? જોજે જોજે. ગાઈસ તો હવે અમે જઈએ છીએ ઘરે. એ હાલો કોમલ દીદી, જાનુની વાત જોશું આપણે. ગાઈસ બહુ તડકો છે અત્યારે. લાજ કાઢી કાઢીને જવું પડે છે. હવે હું ને કોમલ દીદી રોટલી કરશું. જો ગાઈસ કોમલ દીદીએ વણવાનું ચાલુ કર્યું છે પણ એમને સારી વણતા નથી આવડતી. ગાઈસ તો શાક ઢોકળીનું છે પણ ઢોકળી ક્યાં ગઈ આનામાંથી? ક્યાં? ઢોકળી નાખવાની બાકી છે. મારું તો પોપટ થઈ ગયો ગાઈસ. તો ગાઈસ હવે અમે બનાવીએ છીએ રોટલી. હું વણું છું, કોમલ દીદી શેકી રહ્યા છે અને મારા વાળ કેવા મસ્ત લાગે છે. કોમલ દીદીના વાળ જો મજા નહીં આવે. તો હવે હું જમવા બેસી ગઈ છું. મમ્મીએ બનાવ્યું છે ઢોકળીનું શાક, રોટલી, ભાત અને આપણે જમતે જમતે ટીવી જોઈએ જ. તો આજે આપણે આવી ગયા હતા પાણીપુરી ખાવા માટે ઝુડિયોની બાજુમાં. પ્લેટ પકડાઈ ગઈ છે. જો ગાઈસ ગાંધીધામમાં નવું બને છે. આપણે પેરિસ દેવાંશુને કહીશ પેરિસ તો ભલે ના લઈ જાય, અહીંયા તો લઈ આવજે. વાહ વાહ વાહ. તો કેવું પડશે દેવાંશુને? તાર દુબઈ ના પૈસા બચી જશે. આમ તો ક્યારે લઈ જશે? આ જો ગાઈસ ખાલી ગોળ જો કટિંગ માટે. મમ્મી અહીંયા અમને છે ને ગાઈસ થી ઇમ્પોર્ટન્ટ વાત કરવા દે.
વ્લોગમાં લઈ લો. આ જો નવી સર્વિસ ચાલુ થઈ છે ઈ ટુક ટુક કરીને ગાંધીધામમાં એક ફોનમાં ઘરે આવી જશે. આ આપણું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. તો હવે અમે રાખડીનું ને બધું લઈ આવ્યા હતા સ્ટોક. તો અમે બધા હવે ઇમિટેશનની શોપમાં અંદર રાખીએ છીએ. જોઈ શકો છો ગાઈસ તમે. હવે આ બધું પાર્સલ અમે કરશું ઓપન. ગાઈસ માલ સામાન આવી ગયો છે, નવો નવો લેવા આવી જજો. નાના બબુઆટું પિન છે, ક્યુટ ક્યુટ. જોવો ગાઈસ, પિન જોવો. क्या पॉकेट गाइस, परफ्यूम भी आ गए, लेना हो तो आ जाना. आ जाओ लेने के. लिपस्टिक भी बहुत सारी है, देखो. ગાઈસ તો રાખડી આવી ગઈ છે, ફૂલ સ્ટોકમાં છે. લિપસ્ટિક્સ કેટલું બધું છે ન્યૂ સ્ટોક. સો વિઝિટ કરી જાજો શોપ પર. તો હવે રાખડી આવી ગઈ છે આપણી. ફટાફટ રક્ષાબંધનની શોપિંગ કરી લેજો. હા, કંકુની ચોખા પણ છે, કાંઈ નહીં લઈ જવાનું, ખાલી મીઠાઈ. લિપસ્ટિક પણ આવી ગઈ છે. કેટલું બધું ન્યૂ સ્ટોક છે. વાગે છે 9 અને મમ્મી ખીચડી મૂકે છે. હેલો મમ્મીજી. અને હું શાક સુધારી રહી છું ગાઈસ. તો હું બનાવું છું ડુંગળી બટેકાનું શાક અને મમ્મી કરે છે બાજુમાં રોટલી. અને મમ્મી કહે છે કોઈની ઈચ્છા હોય તો કરાવવા આવી જાઓ, કેમ કે મમ્મીજીને રોટલી કરવી ગમે ના ગમે, જરાય ના ગમે નહીં મમ્મી. મમ્મીને રોટલી ગમે જ નહીં ગાઈસ, હું જ કરું. પણ આજે હું શાક બનાવું છું. હા એકદમ કોરો. તો ગાઈસ આજે મેં પહેર્યો છે બ્લેક વન પીસ અને મમ્મીએ પહેર્યો છે બ્લેક એન્ડ વ્હાઈટ, મેચિંગ એવી રીતે. ગાઈસ તો મમ્મીની રોટલી રેડી છે. રોટલી જોઈને એવું નહીં લગાડવાનું કે મમ્મીએ બનાવી છે, કેમ કે મારી રોટલી મમ્મી કરતાં સારી હોય છે. સાચું કે નહીં? તો કાલથી તું બનાવે છે? ના મમ્મી, ગરમીમાં એવો રિક્સ નહીં. આમાં શાક થાય છે, આમાં ખીચડી થાય છે. અને શાક મેં બનાવ્યું છે.